डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, સમાજશાસ્ત્ર વિષયમાં આજે આપણે પાઠ્યક્રમ નંબર 5 આદિવાસી સમાજનું સમાજશાસ્ત્ર એનું જે એકમ છે, એકમ નંબર 17, એમાં એનો જે વિષય છે એમાં આદિવાસી સમાજની સામાજિક સમસ્યાઓ, આદિવાસી આંદોલનો, આઝાદી પહેલાં અને આઝાદી પછી અમુક આંદોલનોને ધ્યાનમાં રાખીને આપણે પરિચય મેળવશું. સાથે એની સમસ્યાઓ કયા પ્રકારની છે એ સમસ્યાઓ વિશે પણ આપણે ચર્ચા કરીએ. આદિવાસી આંદોલનનો કોન્સેપ્ટ મોટે ભાગે ભારતીય પરિપ્રેક્ષ્યમાં જે મુખ્ય છે એનો પરિચય, સાથે ગુજરાત પ્રદેશ જે વિસ્તાર છે એમાં થયેલા આંદોલનો વિશે પણ આપણે થોડોક પરિચય મેળવીશું. જે વ્યાખ્યાન જે છે એ વ્યાખ્યાનનો હેતુ મુખ્યત્વે આ એકમમાં આપ લોકો આદિવાસી સમાજની સામાજિક સમસ્યાઓ વિશે વિસ્તારથી સમજી શકશો. આદિવાસી સમાજના આઝાદી પહેલાં અને આઝાદી પછીના આંદોલનો વિશે આપ વિસ્તારથી જાણી શકશો. સૌપ્રથમ જોઈશું તો યુનાઇટેડ નેશન્સ દ્વારા 13 સપ્ટેમ્બર 2007માં વિશ્વના આદિવાસીઓને એક સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય અધિકારોની માન્યતા આપવામાં આવી, જેમાં 46 જેટલા અધિકારો આપીને આદિવાસીઓને પોતાની ઓળખ અને અસ્મિતા ટકાવી રાખવા માટે વૈશ્વિક માન્યતા આપવામાં આવી. આદિવાસી સમાજની સમસ્યાઓ કયા પ્રકારની છે એને ધ્યાનમાં રાખીને મુદ્દાસર આપણે જોઈશું. તો ખાસ કરીને જે કંઈ પણ સમસ્યાઓ છે, આપ મુદ્દા જોઈ રહ્યા છો, એમાં સૌપ્રથમ આદિવાસી સમાજના જમીન વિમુક્તતાની જે સમસ્યા છે એના વિશે પરિચય કેળવીએ. આદિવાસી સમાજમાં જમીન વિમુક્તતાની સમસ્યા જે છે એમાં મુખ્યત્વે સૌપ્રથમ કોલોનિયલ સ્ટેટ એટલે કે બ્રિટિશ રૂલ ભારતમાં આવ્યું અને પછી જમીનને એક કિંમત તરીકે જોવામાં આવી, એ પ્રદેશને એક જોવામાં આવ્યું. પહેલાં એવું હતું કે જીવન જીવવા પૂરતું જ એ માતૃભૂમિમાંથી પોતાને જોઈતું જીવન જીવવા પૂરતું જ લેવું અને એટલું જીવન જીવવું. પરંતુ જ્યારે કોલોનિયલ સ્ટેટ કંપની રૂલ્સ આવ્યો અને એમાં નફા નુકસાનની વાત આવી, કંપનીની વાત આવી, સૌથી વધુ ધનાઢ્ય વ્યક્તિ કોણ હોઈ શકે અને ધનાઢ્ય વ્યક્તિના અંડરમાં કયા લોકો આવી શકે, એ બધો કોન્સેપ્ટ અંગ્રેજોની જે ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી, પાછળથી ભારતને ગુલામ બનાવવામાં આવ્યું કપટ દ્વારા, અને પછી અને જે કંપનીઓનો જે આખો કોન્સેપ્ટ ખ્યાલ આવ્યો, આવા કિસ્સામાં સૌથી વધુ જે જરૂર પડતી હોય તો એ જમીનની. કારણ કે જમીનની જે જમીનની અંદર ધરબાયેલું જે મિનરલ્સ છે, કુદરતી સંસાધન છે, એ મોટે ભાગે એનો કંટ્રોલ કરવા માટે હંમેશા એ વિસ્તારને કંટ્રોલ કરવો જરૂરી છે. આપ અંગ્રેજોનો ઇતિહાસમાં છો તો સૌથી વધુ 70થી ઉપર વધારે જેટલા દેશો ઉપર એમને શાસન, કોલોનિયલ સ્ટેટ ચલાવ્યું અને એમાં વસાહતો સ્થાપી. એ વસાહતોને સ્થાપી અને ત્યાંના મુખ્ય જે લોકો જે છે એ લોકો ઉપર શાસન ચલાવવા માટે એમણે કતલેઆમ પણ કરી, જેને જીનોસાઇડ કહી શકાય એવી આખી પરિસ્થિતિનું નિર્માણ કર્યું. સાથે સાથે જે પોતાનો જે વ્યાપાર કરવાનો હેતુ એ સિદ્ધ કરવા માટે, ત્યાંનો કાચો સંસાધન લેવા માટે જે આખી વહીવટી અમલીકરણની પ્રક્રિયા ઊભી કરી, એને કારણે સૌથી વધુ શોષણનો ભોગ આદિવાસી સમાજમાં જોવા મળ્યો. એનું કારણ કે મિનરલ્સ એટલે કે કુદરતી સંસાધન, ખનિજ સંપત્તિ જે છે એ આ વિસ્તારમાં સૌથી વધુ હતું. એવા કિસ્સામાં 1927માં જંગલ અધિનિયમ પણ અમલી કરવામાં આવ્યો ભારતમાં. એ જંગલ અધિનિયમ અમલી કરવાથી જે ફોરેસ્ટ ટ્રાઇબ જે હતા એમને સૌથી વધુ અસર થઈ અને એક આખા કાગળ ઉપર જ્યારે એ ફતવાઓ બહાર પાડવામાં આવતા, એવા કિસ્સામાં વધુને વધુ આદિવાસી સમાજને જમીન વિમુક્તતાની સમસ્યામાં ઉદ્ભવી. સાથે સાથે કોલોનિયલ સ્ટેટ, શહેરોનું નિર્માણ, અર્બનાઇઝેશન, નગરીકરણની જે સમસ્યા થઈ એના કારણે પણ ખૂબ જ સુંદર નદી કિનારા પ્રદેશોમાં એક આખી ટાઉનની જે પ્લાનિંગ કરવું, એ જ રીતે એવા સરકારના મોટા પ્રોજેક્ટ આવે કે જેનાથી થોડું અર્બનાઇઝેશન થતું હોય, એવા કિસ્સામાં પણ જમીન વિમુક્તતાની સમસ્યા થાય. ક્યાંક ક્યાંક કુદરતી ખનિજ સંપત્તિ એટલે કે લોખંડ, આયરન કે યુરેનિયમ કે પછી કોલસાની જે ખાણો હોય છે, એવા વિસ્તારોમાં સૌથી વધુ વિસ્થાપન, જમીન વિમુક્તતાની સમસ્યા આદિવાસી સમાજમાં જોવા મળતી હોય છે. આમ સરકારી પ્રોજેક્ટ, ખાનગી કંપનીના પ્રોજેક્ટ, જંગલની નીતિઓ અને ટુરિઝમની આખી જે પોલિસી છેલ્લે જે આવી રહી છે, એવા કિસ્સામાં પણ જમીન વિમુક્તતાની સમસ્યા એમાં સૌથી વધુ જોવા મળે છે. એ જ રીતે આદિવાસી ક્ષેત્રોમાં સ્વશાસનની જે સમસ્યા છે એ પણ આપણે જોઈશું. આપ અગાઉના વ્યાખ્યાનમાં સમજી ગયા હશો તેમ 5મી અને 6ઠ્ઠી અનુસૂચિ ભારતીય સંવિધાનમાં જે વ્યવસ્થા કરવામાં આવી, એ વ્યવસ્થાને આધારે ધ્યાનમાં રાખીને ભારતમાં જે ત્રિસ્તરીય પંચાયતી રાજ માળખાની વ્યવસ્થા થઈ, એવા કિસ્સામાં જે ઓટોનોમીની જે વાત હતી, એ ઓટોનોમીની વાતમાં ક્યાંક ક્યાંક ઇમ્પ્લિમેન્ટેશનની પ્રક્રિયામાં
અમલદારો દ્વારા ક્યાંક પાછી પાની કરવામાં આવી, ક્યાં તો પછી કેટલીક એવી વૈચારિક નીતિઓ જ એવી પ્રકારની હોય કે જેને કારણે જે સંવિધાનની પ્રાવધાન છે એ પ્રાવધાનને અમલીકરણમાં ક્યાંક તકલીફો પડતી હોય છે. આમ આપ જોશો અસમ, મેઘાલય, ત્રિપુરા કે મિઝોરમ એવા રાજ્યોમાં ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ આદિવાસી સમાજ માટે સ્થાપવામાં આવી. પશ્ચિમ ભારતની વાત કરીએ ત્યારે પેશા એક્ટ 1996ના અમલીકરણની આખી વાત મૂકવામાં આવી. એનું કારણ એ છે કે પંચાયતી રાજનું ત્રિસ્તરીય માળખું, જ્યાં સૌથી વધુ આ જે 9-10 રાજ્યો આદિવાસી બહુલ ક્ષેત્ર હતા એમાં પંચાયતી રાજ અમલી તો થયું, પણ સાથે સાથે 1996માં ભારત સરકાર દ્વારા જે એક્ટ બનાવવામાં આવ્યો એ એક્ટને ધ્યાનમાં રાખીને ગ્રામસભામાં જે સ્વતંત્રતા આપવામાં આવી, પરંતુ પંચાયતી રાજના ત્રિસ્તરીય માળખામાં ક્યાંક ગૂંચવાઈ ગઈ હોય એ રીતે આખું અમલીકરણની પ્રક્રિયાઓ થઈ. આવા કિસ્સાઓમાં જે યોજનાઓનું અમલીકરણ થવું જોઈએ, સરકારનો જે હેતુ સિદ્ધ કરવાનો હતો એ સિદ્ધ થઈ શકવામાં ક્યાંક તકલીફો પણ પડી છે. આવા કિસ્સામાં જે પેશા એક્ટ એટલે કે પંચાયતી રાજ એક્સટેન્શન ટુ ધ શેડ્યુલ એરિયા એક્ટ 1996માં જે અમલી થયો એ અમલીકરણની પ્રક્રિયામાં છેલ્લે આપ જોઈશું તો 2017માં એક આખી ગાઈડલાઇન પણ બહાર પાડવામાં આવી. આદિજાતિ વિભાગ દ્વારા ગેજેટ નોટિફિકેશનમાં આપ જોશો તો એમાં પણ એ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન કયા પ્રકારના રહેશે એની આખી વ્યવસ્થા થઈ. એ જ રીતે આદિવાસીઓમાં સ્થળાંતર અને શોષણની સમસ્યા જે છે મુખ્યત્વે જોઈશું તો બ્રિટિશ ભારત હતું ત્યારે આદિવાસી સમાજ હંમેશા સ્વતંત્રતાથી જીવી શકતો હતો. એ કે આવી કબીલાઈ વ્યવસ્થા, પોતાનો મુખિયા કે પોતાનો જે સ્ટેટ છે, આજે પણ આપ ડાંગના ઇતિહાસ તપાસશો તો ત્યાં જે સ્ટેટ હતા એ સ્ટેટ મોટેભાગે અંગ્રેજોના શાસન નીચે નહોતા આવ્યા. એવા કિસ્સામાં પણ ક્યાંક એગ્રીમેન્ટો થયા. એ પરંપરાને ધ્યાનમાં રાખીને આઝાદ ભારતમાં પણ માન્ય રાજ્યપાલ શ્રી દ્વારા હંમેશા એ હોળીના તહેવાર નિમિત્તે એ આખી માનપાન અને સન્માનનો એક આખો કાર્યક્રમ રાખવામાં આવતો હોય છે. તો આ બધું એક આખો ઐતિહાસિક આપ જોશો તો આવા કિસ્સામાં મોટેભાગે બ્રિટિશ ભારતમાં મોટેભાગે આદિવાસીઓ આઝાદ હતા, અને આઝાદ ભારતમાં જ્યારે પણ આ કાયદાઓનું અમલીકરણ થયું તો મોટેભાગે અમલીકરણની નીતિ પાછળની જે નિયત આપણે કહીશું એવા કિસ્સામાં ક્યાંક અમલીકરણ શૂન્ય જોવા મળતું હોય છે. જ્યારે આવા રાજકીય દબાણ કે પછી રાજકીય વિરોધ થતા હોય આવા કિસ્સામાં નાની યોજનાઓ તો બનતી હોય છે, પરંતુ જે સંવિધાનની પ્રાવધાન જે છે એ સંવિધાનનો પ્રાવધાન હંમેશા 100% અમલી થવો જોઈએ. એ ક્યાંક અમલી કરવામાં એ ચૂક થતી હોય છે એવું આપણને સરવાળે જોવા મળી રહ્યું છે. એ જ રીતે સ્થળાંતરની જે સમસ્યા છે એમાં જોઈશું તો સૌથી વધુ આજે ભારતમાં સ્થળાંતરની સમસ્યાનો જો ભોગ બન્યો હોય તો તે આદિવાસી સમાજ છે. એનું કારણ એ છે કે મોટેભાગે શિક્ષણની ઓછી સવલતો અને આર્થિક વિકાસના ઓછા શક્યતાઓને કારણે અને આર્થિક પારામીટર અને જીવનનો એક આખો ખ્યાલ નાણાં વગર જીવી ન શકાય એવી એક આખી વ્યવસ્થા જે ઊભી થઈ એના કારણે જે કાગળ વ્યવહારમાં નહોતા માનતા કે નાણાકીય વિનિમયમાં નહોતા માનતા, ફક્ત પોતાનું જીવનના જીવવા માટે પરંપરાગત હાટ બજારમાં પોતપોતાના સગાઓ દ્વારા જીવવા પૂરતી વસ્તુઓનો વિનિમય કરવામાં આવતો અને એમાં નાણાંનું મહત્ત્વ ન હતું. આવા કિસ્સામાં અસરકારક પોલિસીને કારણે પણ સ્થળાંતરનો સમસ્યા એમાં વધી જવા પામી છે. આજે શહેરોમાં સૌથી વધુ મકાન, રસ્તાઓ કે બિલ્ડિંગોમાં જે મજૂર વર્ગ કામ કરતો હોય છે, આપ એમને પૂછશો તો એવા કોન્સેપ્ટમાં આપ જોશો તો મોટેભાગે એ આદિવાસી સમાજમાંથી જ આવતો હોય છે. ક્યાંક એ પોતાના રાજ્યના જિલ્લામાંથી આવતો હોય છે અથવા તો બીજા રાજ્યના જિલ્લાઓમાંથી સ્થળાંતર થઈને આવતો હોય છે. સાથે સાંસ્કૃતિક ભંગાણની જે સમસ્યા ઉદ્ભવી એમાં જે પરંપરાગત ટ્રેડિશન હતી એ ટ્રેડિશન મોટેભાગે કુદરતની કાયદાઓને ધ્યાનમાં રાખીને ઊભી થયેલી હતી. આવા કિસ્સામાં આપણે ઉપરનો મુદ્દો જે જોયો એમાં સાંસ્કૃતિક ભંગાણ કેમ થાય? કારણ કે સ્થળાંતરની સમસ્યા પોતાના સમાજ સાથેથી અલિપ્ત થઈ જવું અને વારે તહેવારે કે સામાજિક પ્રસંગોએ ન જઈ શકવાને કારણે ક્યાંક પોતાની સંસ્કૃતિથી પણ અલિપ્ત થતા જોવા મળે છે. બીજી બાજુ ઓછું ઉત્તેજન, સાંસ્કૃતિક ઓળખ ટકી રહેવા માટે ની જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓમાં પણ ક્યાંક રાજકીય પ્રક્રિયાઓ પણ મોટેભાગે ભાગ ભજવતી હોય છે. આવા કિસ્સામાં સૌથી વધુ સાંસ્કૃતિક ભંગાણની જે સમસ્યા ઉદ્ભવે છે એમાં જન્મ, લગ્ન, મૃત્યુ કે પછી બીજા કે સામાજિક રિવાજો છે, ગામના રિવાજો છે, પરંપરાના રિવાજો છે, ટ્રેડિશનલ પોલિટિકલ રિચ્યુઅલ જે છે ગામના પોતપોતાના રાજકીય રિવાજો એમનાથી પણ અલિપ્ત થતા જોવા મળે છે. રાજ્ય બળ પ્રયોગ દ્વારા વિસ્થાપનની સમસ્યા, ક્યારેક રાજ્ય દ્વારા જ્યારે વિકાસના પ્રોજેક્ટ થતા હોય ત્યારે વિસ્થાપન જરૂરી હોતું હોય છે. આવા કિસ્સામાં એક બાજુ સંવૈધાનિક પ્રાવધાન, સંવૈધાનિક સંરક્ષણ અને બીજી બાજુ વિસ્થાપન કરવું જરૂરી હોય એવા કિસ્સામાં સૌથી વધુ પોલીસ પ્રયોગ થતો હોય છે, ફોર્સનો પ્રયોગ થતો હોય છે. એવા કિસ્સામાં સંઘર્ષની સમસ્યા પણ ઉદ્ભવે છે. એક આખી એનઆરકી આવી જાય એવી વ્યવસ્થા પણ ઉદ્ભવતી હોય છે. એવા કિસ્સામાં
ક્યારેક ક્યારેક આખો વિરોધના સ્વરૂપે હંમેશા એ પાર્ટી પોલિટિક્સનો એક આખો મુદ્દો બની જતો હોય છે. અનુસૂચિત ક્ષેત્રમાં નગરીકરણની સમસ્યાઓ. આમ ભારતીય સંવિધાનની કલમ 19(5) વાંચશો તો એમાં કેટલાક જે હક્કો આપવામાં આવે છે જનજાતિ સમાજ માટે, કે જ્યાં અમુક નિયંત્રણો મૂકતા હોય અથવા તો એક સંસ્કૃતિને ટકાવવા માટે. આપ દાખલા તરીકે આંદામાન નિકોબારના જારવા આદિવાસી સમાજની જે પોલિસી છે એ પોલિસી, ત્યાંની જારવા પોલિસીનો આપ અભ્યાસ કરશો તો એ બાબત આપને અનુસૂચિત ક્ષેત્રમાં કયા પ્રકારની આખી સમસ્યા છે એનો વિસ્તારથી ખ્યાલ આવશે અને એના હક્કો કયા આપવામાં આવ્યા છે એનો પણ ખ્યાલ આવશે. તો આ જે નગરીકરણની સમસ્યા છે, અર્બનાઇઝેશનને કારણે એમના ટ્રેડિશનલ પોલિટિકલ રિચ્યુઅલ, વસ્તીના ધોરણે મળેલા કેટલાક હક્કો, એ બધામાં ક્યાંક ક્યાંક સમસ્યા આવતી જતી હોય છે. એવા કિસ્સામાં નગરપાલિકાઓ અમલી થવાને કારણે જે ગ્રામસભાનું જે અમલીકરણની પ્રક્રિયા છે એમાં પણ ક્યાંક ક્યાંક પ્રોબ્લેમ કે સમસ્યા થતા હોય છે. એનો ભોગ નાના નાના ટાઉનશીપ કે નગરો વિકસતા હોય એની આજુબાજુના જે આદિવાસી સમાજના ગામડા છે કે ક્ષેત્રો છે એને સૌથી વધુ ઇફેક્ટ થતી હોય છે. આદિવાસીકરણની સમસ્યા આમાં ખાસ કરીને જોઈશું તો મોટે ભાગે જે જનજાતિ સમાજ જે પોતાના સામાજિક સાંસ્કૃતિક અધિકાર અને રાજકીય અધિકાર આપવામાં આવે છે સરકાર દ્વારા, એનો દુરુપયોગ મોટેભાગે બિન આદિવાસી સમાજ દ્વારા જે દાખલાઓ કે સર્ટિફિકેટ બનાવી લેવાનું કરવામાં આવતો હોય અને ક્યાંક ક્યાંક એમના જેવી ભાષા, એમના જેવો પહેરવેશ અને એમના જેવી સંસ્કૃતિ જ્યારે અમલી કરીને રાજકીય બળપ્રયોગથી મોટેભાગે એનો દુરુપયોગ થતો હોય એવા કિસ્સામાં એક આખી આદિવાસીકરણની સમસ્યાનો જન્મ થતો હોય છે. સરકારી અમલદારો એટલે કે જંગલ ખાતું કે ખાણ ખનીજના ચાલાકીપૂર્ણ ગેરવહીવટની સમસ્યાઓ. ક્યારેક આપણને એવું લાગે છે કે સરકાર દ્વારા હંમેશા અમલી થતી પ્રક્રિયાઓ જે છે એ પ્રક્રિયા 100% એક આખી સંવૈધાનિક પ્રાવધાન દ્વારા થઈ હોય છે. સરકારના પાટનગરોમાંથી એક ગેજેટ નોટિફિકેશન થઈ ગયું હોય પણ એ પાટનગરના ગેજેટ નોટિફિકેશન જિલ્લા, તાલુકા કે ગામ કક્ષાએ એ અમલીકરણની પ્રક્રિયામાં કઈ રીતે ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવે છે એ પણ એક આખો સંશોધનનો વિષય બની રહેતો હોય છે. ક્યારેક ક્યારેક જ્યારે લખીને આપી દેવાયેલો ગેજેટ આખોને આખો અમલી કરવામાં ન આવતો હોય અને એને કારણે ક્યારેક આદિવાસી સમાજ જ્યારે એનો વિરોધ સ્વરૂપે કોર્ટ પ્રોસિજર કે અમલદારીની આખી કચેરીઓમાં જતા હોય છે ત્યારે એમના જવાબો મોટે ભાગે પોલીસ બળપ્રયોગ કે પછી એને જવાબો નહીં આપવાના સ્વરૂપે અથવા તો ક્યાંક ક્યાંક વહીવટી કનડગતને કારણે પણ એ આખું અસરકારક અમલીકરણ ન થતું હોય. તો એક આખો એ જે ચાલાકીપૂર્ણ ગેરવહીવટની સમસ્યા છે એ પણ એક આખો સમજવાનો મુદ્દો છે. વર્તમાનમાં પણ એ સંશોધનનો વિષય બની રહે છે, કારણ કે એક બાજુ કેપિટલમાંથી એ ગેજેટ નોટિફિકેશન માન્ય મુખ્ય રાજ્યપાલશ્રી કે પછી ઓથોરિટી દ્વારા કરવામાં આવતું હોય અને એનું અમલીકરણ એ શૂન્ય થતું હોય એના ગ્રાસરૂટ લેવલ પર. તો જે સીધું ગામ અને સીધું રાજ્ય અને વચ્ચેનું જે ત્રિસ્તરીય માળખું, આ બધું જે વહીવટી શાસનનું માળખું જે છે એનો પણ એક આખો સંશોધનનો વિષય બની રહે છે. વખત વખત સરકાર દ્વારા જ્યાં પણ સમસ્યા દેખાતી હોય ત્યાં એ સરકારને એ સમસ્યાને ડામવા માટે હંમેશા પ્રયત્નશીલ રહેતી જ હોય છે, એ પછી ભારતના કોઈ પણ રાજ્યની સરકાર. પરંતુ ત્યાં સુધીમાં ક્યારેક એવું જોઈએ તો ખૂબ જ મોડું થઈ ગયું હોય એવું પણ લાગી રહે છે. તો આ છે આદિવાસી સમાજની મુખ્ય સમસ્યાઓ જે આપની સમક્ષ મૂકી. સાથે સાથે આંદોલનોની આપણે વાત કરશું તો ડિટેલમાં ન જતાં આપ આખું એ વાંચી શકો છો. એમાં મુખ્યત્વે ખાસી આદિવાસી આંદોલન છે. એ આંદોલનની આપણે ચર્ચા કરીએ તો એ મેઘાલયમાં એ ગારો, ખાસી અને જયંતિયાની ટેકરીઓ જે છે એ પહાડીઓમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ જે કામ બ્રહ્મપુત્ર ઘાટીને સિલહટની સાથે જોડવા માટે એક સડક યોજના બનાવવાનું નક્કી કર્યું હતું. તો એમાં મજૂરોની જે સમસ્યા હતી કે ભાઈ સ્થાનિક મજૂરોને જેને કામ મળે, પરંતુ એ ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા જે આખો વહીવટ નકારાત્મક વલણ જ્યારે આદિવાસી સમાજમાં આવ્યું ત્યારે આ આંદોલન, ખાસી આદિવાસી આંદોલન એક ઉદ્ભવ્યું હતું જે બ્રિટિશ હુકુમતની વિરોધમાં હતું. બોડો આદિવાસી આંદોલનને આપણે ચર્ચા કરીએ તો એ બોડો આદિવાસીઓની જમીન ઉપર અન્ય સમાજના લોકો દ્વારા દમન થવાને કારણે બોડો આદિવાસી સમૂહને એવું લાગવા માંડ્યું કે બોડો આદિવાસી સમાજને તેમના અસ્તિત્વ અને ઓળખને ખતરો છે. અને તેને કારણે આઝાદી પછી પણ 50 વર્ષ જેટલું ચાલેલું આ હિંસક અને અહિંસક આંદોલન બંને અસમ વિસ્તારમાં બોડો આદિવાસી બહુલ ક્ષેત્રમાં આ આખું આંદોલન ચાલ્યું હતું. ઈસવીસન 1980નો ગાળો જે છે એના પછી આ આંદોલન રોકવા માટે સરકાર દ્વારા ઘણા પ્રયત્નો થયા, જેમાં છેલ્લે વર્ષ 20માં આપણે જોઈશું 2020 ભારત સરકારના આસામ સરકાર અને બોડો સંગઠન સાથે બેઠકો કરી આ આંદોલનને પૂર્ણ કરવા માટે અસરકારક પ્રયત્નો કરવામાં આવ્યા. સંથાલ આદિવાસી આંદોલનની આપ વાત કરશું તો આ આંદોલન ઝારખંડમાં થયેલું જોવા મળે છે. મુખ્ય કારણ બ્રિટિશ ભૂમિ ઉપર રાજસ્વ અને બળજબરી શ્રમના માધ્યમથી આદિવાસીઓનું શોષણ હતું. સંથાલ વિરોધનું એ નેતૃત્વ મુખ્ય 4 નેતાઓ દ્વારા કરવામાં આવ્યું. એમાં કાન્હુ, સિધુ, ચાંદ અને ભૈરવ. 1855માં સંથાલોએ પોતપોતાનો સ્વતંત્રતા જાહેર કર્યા,
પરંતુ ઈસવીસન 1856 બ્રિટિશરોએ તેમના પર નિયંત્રણ લાગ્યું. સાથોસાથ સંથાલ પરગણા એટલે કે સંથાલોના અલગ વસવાટ માટે અલગ જિલ્લાનું નિર્માણ પણ થયું. સંથાલોને અનેક અધિકારો આપવામાં આવ્યા. તેમના અધિકારોનું રક્ષણ કરવા સંથાલ વગરની ભૂમિમાં સ્થળાંતર ન કરવા પ્રતિબંધ કર્યું. ઈસવીસન આ અરસામાં આ એસપીટી એક્ટ સંથાલ પરગણા એક્ટ જે અમલી થયો એ આ આંદોલનને કારણે થયો હતો. બિરસા મુંડા આદિવાસી આંદોલનની આપણે ચર્ચા કરશું. તો આદિવાસીઓ આંદોલન પ્રાચીન સમયથી જ આપણે સંયુક્ત કુટુંબ પ્રથા વ્યવસ્થામાં જોવા મળે છે. એ જીવતા આવ્યા છે. સાથે સાથે આ આંદોલન થવા પાછળનું મુખ્ય કારણ જોઈએ તો સંયુક્ત કુટુંબ પ્રથાના અંત માટે પ્રયત્ન કરવામાં આવ્યા, જેના વિસ્તારોમાં ખોટી કટ્ટી વ્યવસ્થા તરીકે પણ આપણે ઓળખીએ છીએ. આ ઉપરાંત જમીનદારી પ્રથા ફરીથી પુનઃ લાગુ કરવાનો પ્રયાસ, જેને કારણે આદિવાસીઓને દેવું અને શ્રમ કરવા માટે મજબૂર બન્યા. આમ આ આંદોલનનું નેતૃત્વ જે બિરસા મુંડાના ફાળે જાય છે. અંગ્રેજોએ કરેલા અત્યાચારો, અસમાનતા, અન્યાય, શોષણ વગેરે સામે લડત આપવા માટે બિરસા મુંડાનો ફાળો મહત્વનો રહ્યો છે. બિરસા મુંડાને આદિવાસી સમાજના નેતા અને આદિવાસીઓના મસીહા તરીકેનું પણ બિરુદ આપવામાં આવ્યું છે. રામપા આદિવાસી આંદોલન. આ આંદોલનનું નેતૃત્વ અલ્લુરી સીતારામે કર્યું હતું, જે બિન આદિવાસી સમાજના હતા, પરંતુ જેનું મુખ્ય કારણ 1882નો મદ્રાસ વન અધિનિયમ એટલે કે જંગલ અધિનિયમને બળજબરીપૂર્વક શ્રમ કરવા પ્રેરતું હતું, અને એને કારણે આદિવાસીઓના જંગલમાં આવવા જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો અને વન્ય પેદાશ એકત્ર કરવા પર મનાઈ ફરવામાં આવી હતી. આ ઉપરાંત રેલવે ટ્રેકના નિર્માણમાં આદિવાસીઓને બળજબરીથી શ્રમ કરાવી ભયંકર શોષણ કરવામાં આવતું, જેનાથી તેઓ આંદોલનનો પ્રકાર આખો ગુરિલ્લા ઉદય તરીકે ગણાવી શકાય, જેમ કે હુમલો કરીને તેનું જનમાનસમાં ભળી જતા, જેના કારણે આંદોલનને બ્રિટિશરો દ્વારા નિયંત્રણ લાવવાનું કઠિન હતું. પરંતુ ઈસવીસન 1924માં પણ આ આંદોલનના નેતા અલ્લુરી સીતારામનું દેહાંત થતાં આંદોલન સમાપ્ત થયું. પરંતુ કોઈ પણ આંદોલન એ શોષણ સામે ઊભું થયેલું આંદોલન છે. આદિવાસી સમાજ વતી આપણે બોલીએ તો એમાં એવું કહેવાય કે એ સ્વતંત્ર સંગ્રામ માટેના જ આંદોલનો જે તે સમયે અંગ્રેજોની હુકુમત વિરુદ્ધમાં હતા. નાગા આદિવાસી આંદોલન જે છે એમાં નેતા જે છે એ જોદો નાંગે કર્યું હતું, પરંતુ તેને ફાંસી આપવામાં આવતા રાણી ગાઈડીનીલ્યુ દ્વારા ઈસવીસન 1930થી 31માં ચલાવવામાં આવ્યું. આ આંદોલન મુખ્ય રૂપથી રાજનૈતિક આંદોલન હતું, એટલે કે ભારતમાં વસેલા આદિવાસીઓ અને સ્વરાજના મુદ્દા સાથે સંકળાયેલું હતું, આઝાદી સાથે સંકળાયેલું હતું. આખા ઇમ્ફાલ એટલે કે મણિપુર ઇમ્ફાલ જે આપ કહેશો એ ઇમ્ફાલમાં અંગ્રેજોએ આતંક મચાવ્યો, પણ ગાઈડીનીલ્યુ એની ફાળ ન આવતા રાણીની પ્રવૃત્તિ તે સમયે વધારવામાં પણ આવી. અંગ્રેજોના જુલ્મ પણ વધ્યો, સાથે તેમણે આદિવાસીઓની બંદૂકો જપ્ત કરવા માંડી, છતાં રાણી તેમને મૂંઝવતો કોયડો બની રહી. નાગ પ્રજાના કબીલાઓ માટે ગાઈડીનીલ્યુએ તેમને બધાને એકત્ર કર્યા, સાથે સાથે જે નાગ સંસ્કૃતિ છે એને જાળવવા માટે શપથ પણ લેવડાવ્યા. આમ તેમણે અંગ્રેજ હુકુમત સામે બંધ પુકાર્યું. 17મી ઓક્ટોબર 1932માં ભારે યુદ્ધ જામ્યું. રાણીમાં એક અભેદ કિલ્લો બનાવવાની પેરવીમાં હતા, પણ તેઓ પકડાયા. આઝાદી પછી પણ એ મુક્ત પણ થયા, પરંતુ એક આખું ઐતિહાસિક આંદોલન, પોતાની ઓળખ, પોતાની સંસ્કૃતિ માટે લડાયેલું આ નાગા આદિવાસી આંદોલન હતું. ખોંડ આદિવાસી આંદોલન 1837થી 1856 જે ઓડિશામાં થયું હતું, જેને રોકવા માટે બ્રિટિશ સરકાર પ્રતિબંધ મુક્ત કાનૂનો તો બનાવ્યા, પરંતુ જંગલમાં જવા પર પ્રતિબંધ એ મુખ્ય સમસ્યા ઉદ્ભવી. જમીન ખેડવા પર પ્રતિબંધ મૂકવાને કારણે આ આંદોલન કરવામાં આવ્યું, જે ખૂબ લાંબા સમય સુધી ચાલ્યું. તેનું કારણ એ છે કે તે ક્યારેય ફરી ચાલુ થતું, જેના નેતા આદિવાસી આંદોલનના ચક્ર વિષય પણ હતા. વિસ્તારથી સમજવા માટે આપ ઇન્ટરનેટનો સહારો અથવા તો પુસ્તિકાઓનો પણ ઉપયોગ, આ એક સામાન્ય પરિચય આપની સમક્ષ મૂકી રહ્યા છીએ. એ જ રીતે તાના ભગત આંદોલન જે છે એ તાના ભગત આંદોલન કોરિંગ ધર્મ આંદોલન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ આંદોલન છોટા નાગપુર ક્ષેત્રમાં રહેતા આદિવાસીઓ કે જેમને ઉરાંગ આદિવાસીઓ તરીકે ઓળખવામાં આવે છે, તેમના દ્વારા તાના ભગત આંદોલન કરવામાં આવ્યું. આ આંદોલનનો હેતુ મુખ્યત્વે આદિવાસીઓમાં સામાજિક સુધારો લાવવા માટેનો હેતુ મુખ્ય હતો. એ જ રીતે ગુલિયા મહારાજ આંદોલન જે છે એ ગુલિયા મહારાજ આંદોલનમાં એ ભક્તિ ચળવળ સાથે સામ્યતા ધરાવે છે. ગુલિયા મહારાજે આપણે જોઈશું તો સને 1935ના સમયગાળા દરમિયાન પશ્ચિમ ખાનદેશના સાદા તાલુકાના રંજનપુર ગામથી સ્વતંત્ર ભારત આંદોલન દરમિયાન આ એક આખી ભીલ ભગત જે આદિવાસી સમાજના સુધારક ગણાય, તેમણે આદિવાસી જાગૃતિ લાવવા માટેના પ્રયત્નો કર્યા. તેમણે આ મંડળીની જે સ્થાપના કરી, તેમણે આ સુધારાની કામગીરી માટે આખી કામગીરી હાથ ધરી.
જેમાં નશાકારક દ્રવ્યોનો નિષેધ હોય, માંસાહારનો ત્યાગ કરવી, બલિ ન ચડાવવી, એવા બધા જે કુરિવાજો કેટલાક જોવા મળતા, એ કુરિવાજોને ડામવા માટેના પણ પ્રયત્નો થયા સામાજિક સાંસ્કૃતિક આંદોલન દ્વારા. અને દેશના માલિક આદિવાસીઓ છે તેથી તેમને બચાવવા માટે, અંગ્રેજ સામે લડવા માટે વિચારો પ્રેર્યા. આમ આ એક આખું આંદોલન સુધારક આંદોલન તરીકે પણ આપણે કહી શકીએ. એ જ રીતે તાના બાબા આંદોલન જે છે એ અગાઉ આપણે ચર્ચા કરી તેમ મધ્યપ્રદેશના છોટા નાગપુર વિસ્તારમાં આદિવાસીઓમાં જાગૃતિ લાવવાના ઈરાદાથી એ જમીન ખેડતા અને ના કર ભરવા અંગેની જે આખી ચળવળ શરૂ થઈ હતી. કારણ કે એ ધરતી આપણી છે, આપણે ભગવાનના દીકરા, તો પછી સરકાર વચ્ચે ક્યાંથી આવી? આવો એક આખો કિસ્સો, આખો વિચાર એ કર અંગેનો જે છે, ના કર ભરવા અંગેનો, એ જમીનના કર ન ભરવાની સૂચના આપતા અને કુદરતના કાયદા કાનૂન અને પ્રકૃતિમાં માનતા એવા એક આખા આંદોલન સાથે જોડાયેલા. મતલબ એ પર્યાવરણીય આંદોલન, વહીવટી સુધારા માટેનું આંદોલન છે એવું પણ આપણે કહી શકીએ. આઝાદી પછીની વાત કરીએ તો નર્મદા આદિવાસી આંદોલન, એટલે કે નર્મદા નદીના જે ગુજરાતની સૌથી મોટી નદી છે, આ નદી માટે ઈસવીસન 1957 નવાગામ પાસે સૌપ્રથમ બંધ બાંધવાનું આયોજન થયું. અને પછી એમાં જે વિસ્થાપનની સમસ્યા, પર્યાવરણની સમસ્યા અને મોટા ડેમોથી કયા પ્રકારનું નુકસાન થવાનું છે વિસ્થાપનનું, અને સૌથી વધુ એની અસરકારકતા ક્યાં થવાની છે, તો વિસ્થાપનનું જે સૌથી વધુ અસર જે આદિવાસી સમાજમાં થવાનું એને ન પહોંચે એના માટે એ આખું તે સમયના કર્મશીલો, આગળ પડતા આદિવાસી સમાજના નેતાઓ દ્વારા સરકાર સામે હંમેશા વિરોધના સ્વરૂપે એક આખું આંદોલન થયું. ઘણા બધા નેતાઓ એમાં જોડાયા, પણ છેલ્લે જે મેઘા પાટકર કે બાબા આમટે જેવા નેતાઓ જે મુખ્ય રૂપથી ભૂમિકા ભજવી, એ આખો આંદોલનના નેતાઓ બની રહ્યા. એ જ રીતે તાપી વ્યારા જે છે ગુજરાતનો આદિવાસી, મોટેભાગે જે નવા જે આંદોલન થયા છે ગુજરાત પ્રદેશમાં, એનો કેટલોક ચિતાર અહીં આપ્યો છે. એમાં વ્યારા આદિવાસી આંદોલન આપ જોશો તો એમાં જે શેરડીના ખેતરને આદિવાસી ખેડૂતને જેનું ખેતીનો જે પાકનો જે મુખ્યત્વે ભાવ મળવો જોઈએ, એના કિસ્સામાં આ મુખ્યત્વે સમસ્યા ઉદ્ભવેલી જોવા મળે છે. મુખ્ય કારણ 1300 આદિવાસીઓ પાસેથી ખરીદેલ 93,000 ટન શેરડીનું પિલાણ એ થયું અને વેચાણ પણ થયું, પરંતુ 1300 આદિવાસીઓના નાણાં ચૂકવાયા નહીં. 8 જૂન 14ના રોજ વ્યારામાં સુગર ફેક્ટરીની પટાળાંગણમાં આદિવાસીઓની સભા પણ મળે છે અને આદિવાસી આગેવાનો દ્વારા ચર્ચા વિચારણા કરી. વિચારણાના અંતે આદિવાસી ખેડૂત સંઘની સ્થાપના પણ થાય છે અને વિરોધના અંતે એને ન્યાય મળે એના માટેનું એક આખું આંદોલન એ વ્યારા આદિવાસી આંદોલન થયેલું જોવા મળે છે. એ જ રીતે આપ જોશો તો આઝાદી પછી જયપાલસિંહ મુંડા ઝારખંડ પક્ષ દ્વારા થયેલા આંદોલન જોશો તો ઈસવીસન 1938માં આદિવાસી મહાસભાની સ્થાપના થઈ અને આદિવાસીઓના નેતા બિરસા મુંડાના વિચારોને લઈ આદિવાસી જાગરણના પ્રતીક સ્વરૂપે જે સ્વીકાર કરવામાં આવ્યો હતો, જેમાં આઝાદી પછીના આંદોલનનો બીજો તબક્કો એટલે કે ઈસવીસન 1950થી ઈસવીસન 1991ના ગાળામાં ભારતીય સંવિધાન સભાના આદિવાસી સભ્ય અને જયપાલસિંહ મુંડાના નેતૃત્વમાં કરવામાં આવ્યું, જેનો મુખ્ય ઉદ્દેશ હતો ઝારખંડ પ્રદેશ અને પાછળથી કેન્દ્ર સરકારની આદિવાસીઓની કલ્યાણકારી નીતિને કારણે પક્ષની કાર્યવાહી અને નેતાઓ નિષ્ક્રિય થઈ જવાને કારણે ક્યારેક આ ધીમું પણ પડે છે. છતાં ઝારખંડ પક્ષ વિલીન થતાં ઈસવીસન 1972માં ઝારખંડ મુક્તિ મોરચાનો એક આખો ઉદ્ભવ થાય છે, જેના નેતા શિબુ સોરેન દ્વારા આંદોલન કરવામાં આવે છે અને ભારત સરકાર દ્વારા 15 નવેમ્બર 2000માં અલગ ઝારખંડ રાજ્યની સ્થાપના કરવામાં આવે છે. એ જ રીતે આંતરસૂબા એટલે કે ગુજરાતના સાબરકાંઠા વિસ્તારના આંતરસૂબા વિસ્તારમાં થયેલું આ આંદોલન કે જેમાં જંગલ જમીનના હક માટે થયેલું એક આખું પ્રશાસનિક વિરોધના પાકરૂપે ઉદ્ભવેલું આંદોલન કે જેમાં આ જંગલ જમીન અને હક મેળવવા અને અત્યાચારના ગર્ભમાંથી 2008માં આંદોલન થયું હતું. 7ના વર્ષમાં સજાજી બોડાતની આગેવાની હેઠળ સમાજ વ્યવસ્થા પરિવર્તન સંદર્ભે ભીલ પ્રદેશના ગુજરાત રાજ્યના સાબરકાંઠા વિસ્તારમાં વિજયનગર તાલુકો જે છે એમાં આંતરસૂબા પટ્ટાના ગામોમાં એટલે કે ઝેર ગામ છે, વદરી ગામ છે, અભાપુર, વિજલપુર, અજયપુર, ધોલીવાવ, માંદરી, ખેરવાડા, ચિત્રોડી, કુડલા વગેરે જે ગામો છે એ વિસ્તારમાં એ સમાજ વ્યવસ્થામાં પરિવર્તન અને જમીન અધિકારના સંદર્ભે થયેલું એ પ્રશાસનિક વ્યવસ્થા સામે ન્યાય મેળવવા માટે ઊભું થયેલું આંદોલન ગામદીઠ 5 વ્યક્તિ એમાં જોડાયેલા હતા. આ આંદોલનને કારણે આંતરસૂબા પટ્ટાના આદિવાસીઓમાં કેટલીક અંશે સામાજિક જાગૃતિ અને કાયદાકીય જાગૃતિ પણ આવેલી જોવા મળે છે. એ જ રીતે છેલ્લા વર્ષોમાં જે આંદોલનો થયા આદિવાસી સમાજમાં, જે ગુજરાતમાં સૌથી મોટું આંદોલન કહી શકાય એવું ખોટા પ્રમાણપત્ર બાબતે ગુજરાતના આદિવાસીઓનું આંદોલન થયેલું જોવા મળે છે. ખોટા પ્રમાણપત્ર બાબતે આદિવાસીઓનું જે આંદોલન છે એ ગુજરાતના આદિવાસીઓ દ્વારા વર્ષ 19 અને 20માં આંદોલન કરવામાં
જેમાં આદિવાસીઓને સરકારી નોકરીઓમાં જરૂરી અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રો સરકારશ્રીની કચેરી દ્વારા આપવામાં આવે છે. જે અનુસંધાને આ પ્રમાણપત્રો દ્વારા બિન આદિવાસી સમાજના લોકો આવા પ્રમાણપત્રો કાઢી નોકરીઓ મેળવી હોવાનું આદિવાસી સમાજના કર્મશીલો, આગેવાનો, નેતાઓને માલુમ પડતા આદિવાસીઓએ ગુજરાત રાજ્યના પાટનગર, ગાંધીનગર ખાતે આવેદનપત્રો આપી દેખાવો કરી ખોટા પ્રમાણપત્રો દ્વારા જે કંઈ પણ સરકારી નોકરી મેળવી હોય તેને બરતરફ કરવા તથા તપાસ કરવા માટે આદિવાસીઓએ આંદોલન કરેલ. જેમાં જે આંદોલનનું જે નેતૃત્વ છે એ આંદોલનનું નેતૃત્વ તે સમયના અગ્રણી નેતા રાજીવ વલવાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. તો આ એક છેલ્લા વર્ષનો આખો આંદોલનનો એક ચિતાર અહીં લીધો છે. આખા આંદોલનનો ચિતાર સાથે સાથે આપ આખો લોજિકલ અભ્યાસ કરશો તો ખૂબ વધારે વ્યાખ્યાનો આપણને લેવા પડે એમ થતું હોય છે. એવા કિસ્સામાં આજે મુખ્ય રૂપથી સામાન્ય પરિચય સાથે આ બાબત આપની સમક્ષ મૂકી વધારે વાંચવા માટે જે કંઈ પણ રેફરન્સ બુકો છે એ રેફરન્સ બુક એના પછી જે મૂક્યા છે એનો પણ આપ ઉપયોગ કરી શકો છો. સ્વાધ્યાય માટેના પ્રશ્નોમાં આ 2 પ્રશ્નો આપની સમક્ષ મૂકું છું. આદિવાસી સમાજની સામાજિક સમસ્યાઓ જણાવો. આના સંદર્ભમાં જે અગાઉ મુદ્દાઓની ચર્ચા કરી, જે મેં ચર્ચા કરી એના વિરુદ્ધમાં પણ ક્યાંક ડેટાને કારણે પણ આપણને વધારે માહિતી મળે એવા કિસ્સાનો પણ આખું એક નોંધ આપ લઈ શકશો. સાથે સાથે આવનારા પરીક્ષાઓની તૈયારી માટે પણ આનો આખો રેફરન્સ તરીકે ઉપયોગ કરી શકાય. આદિવાસી આંદોલનો એટલે કે આઝાદી પહેલાંના આઝાદી પછી કઈ રીતે એની નોંધ તૈયાર કરાય, વત્તા અહીં જે રહી ગયેલા આંદોલનો છે એ ઉપરાંતની પણ આપ આખી નોંધ તૈયાર કરીને આ વિષયને વધારે સમૃદ્ધ બનાવીને આપ વધારે સમજી શકશો અને એના વિશેનું જ્ઞાન મેળવી શકશો. સાથે સંદર્ભ સૂચિ જે આખી ઉપયોગ કરવામાં આવી છે એમાં આ જે દેખાઈ રહી છે એનો આપ વધારે ઉપયોગ કરશો તો એનાથી પણ વધારે નોલેજ, જ્ઞાન, આંદોલનોનું, સમસ્યાઓનું, સ્વતંત્રતા પછીની સ્થિતિનું, કાયદાકીય જ્ઞાન જે છે અને જે કંઈ પણ તાત્વિક આધારો આપણને મુદ્દાઓ જે સમજવાના હોય એ આખા રેફરન્સ પરથી આપણને વધારે ખ્યાલ આવશે. સાથે સાથે છેલ્લે આપ જુઓ છો એ પ્રમાણે 3 વેબસાઇટ પણ મૂકવામાં આવી છે. એ ભારત સરકાર દ્વારા બનાવેલી વેબસાઇટ ઉપરથી આધારભૂત માહિતી, ઓથેન્ટિક માહિતી, ઓફિશિયલ માહિતી પણ આપ લઈ શકશો. ફરી પાછા કોઈક નવા વિષય સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધીમાં આ એકમ અને આ સ્વાધ્યાયનો આપ યોગ્ય ઉપયોગ કરી એને જ્ઞાનથી ભરપૂર અને નોલેજેબલ બનાવવા માટે આપ સતત પ્રયત્ન કરતા રહો. ત્યાં સુધી રજા લઈએ છીએ. આપ સૌ સાંભળ્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. स्वाध्यायः परमं तप